અમદાવાદની બહુચર્ચિત 7th ડે શાળામાં ઓફલાઈન શિક્ષણ છે તે ફરી શરૂ થશે। શાળામાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવાની જે છૂટ છે તે આપી દેવાઈ છે। કેટલાક નિયમોના પાલન સાથે શિક્ષણ કાર્ય ફરી શરૂ કરવાની પરવાનગી મળી છે। 3 ઓક્ટોબરથી ધોરણ 10 અને 12ના શાળાના વર્ગો છે તે ફરી શરૂ કરવામાં આવશે। શાળામાં આવતા તમામ વિદ્યાર્થીઓની જવાબદારી શાળાની રહેશે। શાળા શરૂ થાય ત્યારથી પૂર્ણ થાય ત્યાં સુધી સ્કૂલની જવાબદારી રહેશે। શાળાના સમયમાં સ્ટાફના કર્મચારીઓએ ગેટ પર હાજર રહેવું પડશે। સાથે સાથે રિસેસ દરમિયાન બાળકો શું કરી રહ્યા છે તે પણ સતત મોનિટરિંગ શાળા કરશે। ઓનલાઈન શિક્ષણ અત્યાર સુધી ચલાવવામાં આવ્યું અને શાળામાં જે રીતે તપાસ કમિટી રચવામાં આવેલી છે, તપાસ કમિટીને પણ શાળાને સંપૂર્ણ સહકાર આપવા બાબતે નામદાર હાઈકોર્ટે જ્યારે પ્રત્યક્ષ શિક્ષણની આજે જ્યારે ચિંતા વ્યક્ત કરી અને સત્વરે શરૂ થાય તેવું જણાવ્યું। સાથે સાથે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા પણ ઓબ્ઝર્વર નિમીને અને ત્યાં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થાય તે પ્રકારે વિશાળ વિદ્યાર્થીઓના હિતને ધ્યાને લઈ નિર્ણય લેવામાં આવ્યો હતો। ત્યારે શાળા કક્ષાએ પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા બાબતનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ શિસ્ત અને સલામતીની જે છે શાળાએ સંપૂર્ણ જવાબદારી રાખવી પડશે અને જે સ્થાનિક સમિતિ જે બનાવવામાં આવેલી હતી તેના દ્વારા પણ જે સૂચનો કરવામાં આવ્યા તે સૂચનોનું તેમને પાલન કરવાનું રહેશે।